જય ગુજરાત. કેમ છે મારા હાવા જેવા ખેડૂ? તો ભાઈ ચૂંટણીના પ્રસાર હાલે ને ધબધબાટી બોલે એવામાં મને એક ફોન આવ્યો અને એ ફોનનું રેકોર્ડિંગ હું મૂકું છું અને તમે સાંભળો અને એક સરસ મજાની કોમેન્ટ કરજો કે આવા લોકોથી દૂર રહેવું તમારે. ખોટી રીતે આપણે ભરમાવે, આમ પૂછે તેમ પૂછે ને આને પાસે નંબર ક્યાંથી આવી જાય એ નથી ખબર પડતી મને. તો સાંભળો આ રેકોર્ડિંગ. જય ગુજરાત. ચુનાવની વોટિંગ હોય છે ને સર, ચુનાવનું વોટિંગ હા હા એ તમે ગુજરાતમાં આપો છો? હા, ગુજરાતમાં આપીએ છીએ. તો તમારી વિધાનસભા સર કઈ લાગે છે? ખંભાલિયા? હા, ખંભાલિયા. ઓકે સર, સોશિયલ મીડિયા તમે વાપરો છો? હા, થોડું થોડું વાપરીએ. થોડો થોડો વાપરો. ઓકે સર, ગામડામાં રહેવાનું શહેરમાં? ગામડામાં. તમારી જાતિ કહી દો ને. જાતિ હિન્દુ. હિન્દુ. જનરલ, ઓબીસી, એસસી? ઓબીસી. ઓબીસી. સર, હવે જે વિધાનસભાની ચૂંટણી આવે છે એમાં તમે કયા પાર્ટીને સર આગળ જોવા માંગો છો? અમે તો ગમે એ પાર્ટી કામ કરે એને જ આગળ જોવા માંગતા હોય ને. હા સર, વાત સાચી છે, પણ કોઈ તો પાર્ટી છે ને જેને તમે આગળ જોવા માંગતા હો, કેમ કે સર્વે થાય છે વિધાનસભાની ચૂંટણીનો. તમને સર્વે કરવાનું કેને કીધું? સર, સરકાર સર્વે તો કરાવતી જ હોય છે ને. કઈ સરકાર કરાવે? સર, આમાં અમારી કોઈ પાર્ટી નથી સર. અમે કોઈ પાર્ટી તરફથી વાત નથી કરતા. સિટીઝન પલ્સ મીડિયા, આ તમે ગમે તે સર્ચ મારી લેજો. તમે હમણાં કીધું કે સરકાર કરાવે એમ તો કીધું તમે હમણાં. હા તો કહું તો છું, સિટીઝન પલ્સ મીડિયા ગમે તે સર્ચ મારી લેજો સર તમે. એમ નહીં, તો એ વાત તો તમારી સાચી છે, પણ તમે હમણાં શું કીધું સરકાર આ બધું કરાવે એમ તો કીધું તમે. હા, હું કહું એક સરકાર ના હોય ને, સરકાર સર્વે કરાવે છે. સર, સર્વે હવે મત આવે તો મતના પહેલા તો સર્વે થાય જ છે ને. હા, પણ સર્વે કોણ કરાવે એમ તમને કોઈ કીધું તમને સર્વે